મીઠી કાકી. આ આવ્યા હો. બેસો બેસો કાકી, ચા આવશે ને તમને? હાચું જો દૂધના ભાવ તો જો વધી ગયા કાકી, 2 રૂપિયા વધી ગયા. બોલો 60 ની જગ્યાએ 62 થઈ ગયા. ના ના ચકુડી, ચા નથી પીવો, રેવા દે ને. લે એમ થોડી હાલે, તો લીંબુ શરબત બનાવું, બીજું હું? લીંબુના ભાવ તો જો ગધડીના વધતા જ જાય. લીંબુ શરબત નત બનાવું, રેવા દે ને હવે, અમે તો આવતા જતા હોય. લે એમ થોડી હાલે, લીંબુ શરબત નહીં, ચા નહીં. એક કામ કરો, પાણી પીતા જાઓ. અમાર ઘરનું વરસાદનું છે હો, મફતનું છે. હાવ કાઈ મોંઘવારી નહીં નડે એમાં. જો હમણાં પૂગશે. લે પૂગી ગઈ તું? બોલ હું કામ છે તારે? એ ચંપા, માર દેર હે ને કાઈત્રા લઈને આવતા હતા ને તો હું જોઈ ગઈ. તો માર છોકરો કે મમ્મી માર કાઈત્રાની ચટણી ખાવી, તો તું બનાવસ તો દેજે ને અમને થોડીક ચટણી. તો અમાર ભાઈ 17 વાર નાક વાયડું તોય ધોરા જબલામાં જ લઈ આવે કાઈત્રા, પસ જોવે જ ને આખું ગામ. તમાર ભાઈ પણ થોડાક કાઈત્રા જ લઈ આવ્યા, નેતર તો દે તો. એ કાઈત્રા જોતા હોય ને તો અમાર વાડીએ જ લઈ આવો. એક તો તમાર ભાઈ બાઠડા રહ્યા ને એટલે આંબી ના હગે ને એટલે નીચે વીણી આવ્યા છે. એ હારું હાલ. હા તાર હાટુ કઈ નવરી ના સી? એક લીંબુ દેવામાં એ સમજતી નથી શીકણીના પેટની. તેમાં એલી આ વખતે તો હું છે ને માર માઈસીન ઘરે વેકેશનમાં રોકાવા જવાની છું. તું ક્યાં જવાની હે આ વેકેશનમાં? માઈ ગયું, હું તો ઘરે ને ઘરે બેઠી રહી, પણ હું માર માઈસીન ઘરે તો કોઈ દી વેકેશનમાં જઈશ જ નહીં હો. કા એલી માસીના ઘરે તો આપને મજા આવે. મને તો મારા માસીન ઘરે જરાય મજા ન થતી રોકાવાની. વાંદરીના પેટની કેટલું કામ કઢવી લે એલી આપણી પાસે. હે તી એલી મારી માઈસી મને એકવાર કે હાલ માર બટુ રોકાવા, તો હું ગઈ. બોલ ગઈ ને તો મારી પાસે ધુંજારા કરવી લીધા, બટેટાન વેફર કરવી લીધી, મુરબો કરવી લીધો. બોલ પાકીના પેટની. તેમાં પાસી તો પાકીના પેટની એમ જ કે અમે નવરા જતા. ગુડી આવી ને તો એમ માં ફરવા જતા ને હાથ કામ કઢવી લે ને એક બાજુ મંદિરે ફરવા લઈ જાય. હાવ એવી ની છે મારી માઈસી તો. આખું વેકેશન હું ઘરે કરી લઉં, પણ માર માઈસીન ઘરે હું કોઈ દી ન જાઉં રોકાવા. હવે મારા જીજાજીનો આટલો મગજ તીખો કેમ છે? બેન વાત જ પૂછમાં તું. કાં કેને અમને ખબર પડે ને. એમાં એવું છે, હું જિંદગી હતી ને તઈ મોરાકત રહેતી ને, તઈ એકવાર બાલાજીની તીખી વેફર ખવાઈ ગઈ, એટલે મને આવો ઘરવાળો મળ્યો તીખા મગજનો. મારા તો ભાગ જ ફૂટી ગયા. હું તો પહેલેથી જ ભમરાઈ રહી છું. અર જોજી આ ભૂલ કેવી નડે. મેં તો મોરાકત એટલે મોરાકત જ રીધા હો. મોરા માને તો 16 સાન ઘરવાળો મળ્યો હો. ડાઈની ધામાને વાંદરીની પેટની. તેમાં ચકી સચ હંમેશા સબકો કડવા લગતા હે. એ ગોગલી મને હે ને એબીસીડી થઈ ગઈ છે, કઈક દવા આપ ને. પણ એબીસીડી શું હોય? એબીસીડી એટલે શું વળી? ઈ કેમ ની થાય? અરે ઓલું પેટમાં બળતરા થાય ને ઉલટી જેવું થાય ને આમ માથું દુખે ને એવું થઈ ગયું છે. એ ડોહી માં એને એબીસીડી ના એસિડિટી કહેવાય. હવે તમે તો ગોથે ચડાવશો બધાયને. ચકુ 8 ના અડધા કેટલા થાય? रुको जरा ટીચર सबर करो આમ આડા કટકા કરું ને તો 2 મીંડા થઈ જાય, અને ઊભા કટકા કરું ને તો 3 થાય. बहुत बढ़िया मुन्ना આમ શીખવાડ્યું તું? આમ કીધું તું?